નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે છોડ પર જે ફૂલો ખીલે છે એની પાછળ પણ એક આખું ડિઝાઇનનું વિજ્ઞાન છુપાયેલું છે? આજે આપણે વનસ્પતિઓની એ જ અદ્ભુત વ્યૂહરચના વિશે વાત કરીશું, એટલે કે પુષ્પવિન્યાસ. આ એ જ પ્રક્રિયા છે જે નક્કી કરે છે કે દરેક ફૂલ ક્યાં અને કેવી રીતે ગોઠવાશે. આપણી આસપાસ કેટલા બધા ફૂલો હોય છે ખરું ને, પણ ક્યારે ધ્યાનથી જોયું છે કે એ આમ જ ગમે ત્યાં નથી ઉગી નીકળતા? ના, એમની એક ચોક્કસ પેટર્ન હોય છે, એકદમ પરફેક્ટ ગોઠવણ. અને હા, આ ગોઠવણ પાછળ એક આખું વિજ્ઞાન કામ કરે છે. તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજના આ સફરમાં આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં તો એ સમજીશું કે પુષ્પવિન્યાસ છે શું. પછી છોડ પર એ ક્યાં ક્યાં જોવા મળે છે એના પ્રકારો જોઈશું. અને પછી સૌથી મહત્વની બે રચનાઓ, અપરિમિત અને પરિમિત, એને ડિટેલમાં સમજીશું. અને છેલ્લે આ બધાનો સારાંશ જોઈશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી. આ પુષ્પવિન્યાસ આખરે છે શું? તે બને છે કેવી રીતે? અને વિજ્ઞાન એને કઈ રીતે જુએ છે? ચાલો જાણીએ. તો જુઓ, વૈજ્ઞાનિક રીતે ફૂલ બીજું કંઈ નથી, પણ એક રૂપાંતરિત થયેલી ડાળી જ છે. હા, બરાબર સાંભળ્યું. અને આ જે ખાસ ડાળી છે, જેને આપણે પુષ્પીય અક્ષ કહીશું, એના પર ફૂલોની જે ગોઠવણ હોય છે એને જ કહેવાય પુષ્પવિન્યાસ. યાદ રાખજો, આ કોઈ આડેદળ ગોઠવણી નથી, પણ એકદમ સુનિયોજિત રચના છે. આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ રસપ્રદ છે. બધું શરૂ ક્યાંથી થાય? છોડની જે સામાન્ય વૃદ્ધિ કરતી પેશી હોય ને, એ ફૂલ બનાવતી પેશીમાં ફેરવાઈ જાય છે. જેવો આ ફેરફાર થાય એટલે ડાળીને લંબાઈ વધતી અટકી જાય છે અને એ સંકોચાઈ જાય છે. અને બસ પછી એ સંકોચાયેલી ધરી પર એક ચોક્કસ ક્રમમાં ફૂલો ખીલી ઉઠે છે. સારું, તો હવે આપણે એ તો જાણી ગયા કે પુષ્પવિન્યાસ બને છે કેવી રીતે. તો હવે એને વર્ગીકૃત કરવાની એક સરળ રીત જોઈએ. અને આ વર્ગીકરણનો આધાર છે એ છોડ પર કઈ જગ્યાએ જોવા મળે છે તેના પર. સામાન્ય રીતે પુષ્પવિન્યાસ 4 મુખ્ય જગ્યાએ જોવા મળે છે. જો એ સીધું ડાળીની ટોચ પર હોય તો એને અગ્રીય કહેવાય. જો એ પાંદડાની નીચેથી એની કક્ષમાંથી ફૂટે તો એ કક્ષીય છે. ક્યારેક એ 2 ગાંઠોની વચ્ચેથી પણ વિકસે, જેને આંતરવિષ્ટ કહેવાય. અને સૌથી અનોખું કદાચ ફણસ જેવા વૃક્ષોમાં જોયું હશે, એ સીધું જૂના થડ કે ડાળી પર જ ઉગી નીકળે છે. એને કોલીફ્લોરી કહે છે. ઓકે, હવે જે વાત કરવાના છીએ એ આ આખા વિષયનો હાર્દ છે. વનસ્પતિઓ મુખ્યત્વે 2 અલગ અલગ વ્યૂહરચના અપનાવે છે. પહેલી છે અપરિમિત. આમાં કેવું હોય, મુખ્ય ધરી બસ વધતી જ જાય, એની કોઈ લિમિટ જ નહીં. અને બીજી છે પરિમિત. આમાં બરાબર ઉલટું, મુખ્ય ધરીની ટોચ પર એક ફૂલ આવી ગયું એટલે બસ વૃદ્ધિ ત્યાં જ અટકી જાય. તો એક છે અનલિમિટેડ ગ્રોથ અને બીજો છે લિમિટેડ ગ્રોથ. તો ચાલો પેલી સતત વૃદ્ધિવાળી વ્યૂહરચનાને જરા નજીકથી જોઈએ. આ છે અપરિમિત પુષ્પવિન્યાસ, જ્યાં વિકાસને કોઈ સીમા નથી હોતી. અપરિમિતના પણ ઘણા બધા પેટા પ્રકારો છે. જેમ કે પહેલું છે સાદી કલગી, જેમાં ગલતોરાની જેમ દરેક ફૂલને પોતાનો દંડ હોય. પછી આવે શુકી, જેમાં રાજગરાની જેમ ફૂલો સીધા ધરી સાથે દંડ વગર જ જોડાયેલા હોય છે. એ પછી નિપત્ર શુકી છે, જે શેતુરમાં જોવા મળે છે. અને હા, માનસલ શુકી, જેનું સૌથી સારું ઉદાહરણ છે કેળ. અને હજી તો જુઓ, સમશિખમાં કેવું હોય, નીચેના ફૂલોના દંડ એટલા લાંબા હોય કે બધા જ ફૂલો એક લેવલ પર આવી જાય. પછી છે છત્રક. ડુંગળીમાં જોવા મળે છે ને, જાણે એક જ જગ્યાએથી છત્રીની સળીઓની જેમ ફૂલો ફૂટ્યા હોય. અને આપણું સૌનું જાણીતું સૂર્યમુખી, એટલે કે સ્તબક. એ ખરેખર એક ફૂલ નથી, પણ એક ચપટા આધાર પર ગોઠવાયેલા સેંકડો નાના નાના ફૂલોનો ગુચ્છ છે. તો સતત વૃદ્ધિવાળો પ્રકાર તો આપણે જોયો, પણ જો વૃદ્ધિ અટકી જાય તો શું થાય? ચાલો હવે બીજી વ્યૂહરચના જોઈએ, પરિમિત પુષ્પવિન્યાસ, જ્યાં વિકાસની એક મર્યાદા છે. પરિમિત પ્રકારનો નિયમ એકદમ સીધો અને સરળ છે. જે મુખ્ય ધરી હોય એની ટોચ પર એક ફૂલ ખીલે અને બસ ત્યાં એ ધરીની વૃદ્ધિ પર પૂર્ણ વિરામ મુકાઈ જાય. હવે જે પણ નવા ફૂલો ઉગશે તે હંમેશા એ મુખ્ય ફૂલની નીચેથી જ આવશે. અને આના પેટા પ્રકારો સમજવા તો એનાથી પણ સહેલા છે. બધો આધાર એના પર છે કે મુખ્ય ફૂલની નીચેથી કેટલી નવી શાખાઓ નીકળે. જો માત્ર એક જ શાખા નીકળે તો તે છે એક શાખી, જેમ કે જાસૂદમાં હોય છે. જો 2 શાખાઓ નીકળે તો એ દ્વિશાખી છે, જે જુઈમાં જોવા મળે.
અને જો ઘણી બધી શાખાઓ એકસાથે ફૂટે તો એ છે બહુશાખી, જેવું આપણને આંકડામાં જોવા મળે છે. તો આપણે બંને મુખ્ય વ્યૂહરચનાઓ અપરિમિત અને પરિમિત વિશે જ જાણી લીધું. હવે સમય છે કે બંનેને સામસામે મૂકીને એમના વચ્ચેનો તફાવત બરાબર સ્પષ્ટ કરી લઈએ. આ કોષ્ટક આખા વિષયનો નિચોડ છે. જુઓ, અપરિમિતમાં વૃદ્ધિ સતત છે. નવા ફૂલો હંમેશા ટોચ પર આવે જ્યારે જૂના નીચે રહે. આને કહેવાય અગ્રાભિવર્ધી ક્રમ. હવે એની સામે પરિમિત જુઓ. અહીંયા વૃદ્ધિ મર્યાદિત છે. સૌથી જૂનું અને પહેલું ફૂલ ટોચ પર હોય અને નવા ફૂલો એની નીચેથી આવે. આ તદ્દન ઉલટો ક્રમ છે, જેને તલાબીસારી કહેવાય છે. તો અંતે ચાલો એક સવાલ પર વિચાર કરીએ. આ બધી જટિલ અને સુંદર ગોઠવણીઓ પાછળ કુદરતનો હેતુ શું હોઈ શકે? શું આ બધું માત્ર સુંદર દેખાડવા માટે છે? કે પછી આ મધમાખી, પતંગિયા અને બીજા જીવજંતુઓને આકર્ષવાની અને પોતાના વંશને આગળ વધારવાની ઉત્ક્રાંતિની એક અદ્ભુત ચાલ છે? આના પર જરૂર વિચારવા જેવું છે.